લીંબચ માતાની પોળમાં નવદુર્ગા અને બટુક પૂજન કરી નવરાત્રિ મહોત્સવનો કરાયો પ્રારંભ. શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રિમાં પણ વેસ્ટર્ન કલ્ચર જોવા મળી રહ્યું છે. લોકો પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જોવા મળી રહે છે. ત્યારે આજના આધુનિક યુગમાં પાટણની લીંબચ માતાની પોળના રહીશો એ ભાતીગળ પ્રાચીન ગરબાની પરંપરાને વર્ષોથી જાળવી રાખી છે. અહીંયા રમાતા ગરબાઓમાં પ્રાચીન ગરબામાં પૌરાણિક ગરબાઓની રમઝટ જોવા મળે છે. નવરાત્રિના પ્રથમ નોરતે સ્થાનિકો દ્વારા 9 બાળકીઓને આદ્ય શક્તિનું સ્વરૂપ માની અને 5 બાળકોને બટુક ભૈરવનું સ્વરૂપ માનીને માતાજીના ચાચર ચોકમાં ઊભા રાખી તેઓની વિધિવત રીતે પૂજા કરી માતાજીના ચાચરના ગરબાનું ગાન કરી નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરવામાં આવે છે. ત્યારે લીંબચ માતાની પોળમાં વર્ષોની આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે. લીંબચ માતાની પોળમાં વર્ષોથી આ પૌરાણિક ગરબા મહોત્સવ ઉજવાય છે. અહીં આદ્ય શક્તિમાં અંબાની માંડવીને ચાચર ચોકમાં મૂકી મહિલાઓ, બાળકો અને વડીલો ગરબે ઘૂમી માતાની આરાધના કરે છે. આ સમયે અલૌકિક અને દિવ્ય વાતાવરણનો લોકોને ભાસ થાય છે. આ મહોલ્લાના લોકો આજે પણ પાર્ટી પ્લોટમાં ગરબે રમવા જતા નથી. શેરીમાં ગરબે ઘૂમી આદ્ય શક્તિની આરાધના કરે છે. મ્યુઝિકલ કલ્ચર, પાર્ટી પ્લોટના ધબકારા અને રણકારના બદલે અહીં નવરાત્ર દરમિયાન ઢોલ, મંજીરા અને ખંજીરાના તાલે ગરબા ગવાય છે. મોંઘા સંગીતના સાધનો અને ડીજેના બદલે મોહલ્લાના રહીશો પોતાના સૂર રીલાવી માતાજીના ગુણગાન ગાય છે. બીજા બધા ગરબામાં જોડાઈ જાઓ. 5 ગરબા ગાવા માટે મારે બધા જોડાઈ જાઓ. આ ગરબાની અંદર